કે પરિણામી જે મેટ્રિક્સ મળશે આપણને ગુણાકાર કરતા મલ્ટિપ્લિકેશન્સ કરતા મેટ્રિક્સનું એના ડાયમેન્શન હશે આર ક્રોસ ડી અને આ રીતે આપણે મેટ્રિક્સ જે છે એનો ગુણાકાર કરી શકાય છે. તો જોઈએ આપણે અહીંયા બતાવેલું છે ધ રિઝલ્ટિંગ મેટ્રિક્સ વિલ હેવ ધ ડાયમેન્શન્સ પછી આર ક્રોસ ડી કારણ કે આ બંને જે છે એ સરખા હોવા જરૂરી છે. તો આપણને આ રીતે જે છે એનું ડાયમેન્શન્સ જે છે એ આપણને મળી શકશે. આપણે અહીંયા ગુણાકાર કરીએ એ અને બી મેટ્રિક્સનો તો પરિણામે આપણને સી મેટ્રિક્સ મળે છે. તો અહીંયા જુઓ મેટ્રિક્સ એ બતાવેલો છે A11 A12 A21 A22. તો આ મેટ્રિક્સ જે છે ને આપણે કહી શકીએ છીએ 2x2 મેટ્રિક્સ. અને એવી રીતે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે હારની સંખ્યા 2 છે બરાબર છે પણ સ્તંભની સંખ્યા જે છે 3 થઈ ગઈ છે. પરંતુ આપણી શરત જે છે એનું પાલન થાય છે કે પહેલા મેટ્રિક્સ જે છે એના હારની સંખ્યા અને બીજા મેટ્રિક્સ જે છે બરાબર છે એના સ્તંભની સંખ્યા પહેલા મેટ્રિક્સના સ્તંભની સંખ્યા અને બીજા મેટ્રિક્સ જે છે એના હારની સંખ્યા એ સરખી છે એટલે કે C = S છે. તો આપણે આનું મલ્ટિપ્લિકેશન્સ કરી શકશું મિત્રો. તો જુઓ મલ્ટિપ્લિકેશન્સ આપણે જ્યારે કરવાનું હોય ત્યારે આમાં આડું જવાનું આપણે આ રીતે અને આમાં જે છે એ ઊભું જવાનું આપણે. દાખલા તરીકે આપણે પહેલાં A11 લઈએ તો અહીંયા જે છે આપણે હાર તરફ જઈએ છીએ આમ તો A11 એનો પહેલાં B11 સાથે ગુણાકાર કરો તો જો અહીંયા આપણને મળી જશે A11 B11 અને હવે એવી રીતે આ A12 છે અહીંયા A12 બરાબર છે એનો ફરી પાછો આપણે શું કરવાનો છે અહીંયા ગુણાકાર અને એ જે છે બરાબર છે એ આની સાથે ગુણાકાર કરવાનો છે B12 અને B22 આ રીતે. તો આપણે આ રીતે શું કરી શકશું આની હાર બરાબર છે આના વારા પરથી શું લઈશું આપણે સ્તંભ. તો એ રીતે આપણને અહીંયા ઘટકો મળશે મિત્રો. જો આપણે 3 ઘટકો આ રીતે મળે છે તો એક જે છે એની હાર લેવાનું છે અને બીજાના શું લેવાના છે આપણે સ્તંભ. અને એ રીતે જો આપણે સરવાળો કરીશું મિત્રો તો આપણને આ રીતે જે છે એ શું મળશે મેટ્રિક્સ મળશે મિત્રો. અને આવું કરતાં આપણને બરાબર છે એ મેટ્રિક્સ મળશે એ શું મળશે આપણને 2/3 આપણને 2/3 મેટ્રિક્સ મળશે. તો જોઈ શકીએ છીએ આપણે કે આ 2 ઘટકો જે છે બરાબર છે એનો આપણે 3 સ્તંભ સાથે ગુણાકાર કરવાનો છે બરાબર છે એટલે આપણને આ રીતે મળશે. તો હવે આમાં એક અગત્યની વાત એ છે જે ખાસ નોંધનીય છે જ્યારે આપણે આને હાર લેશું તો આનો પહેલો અને આનો પહેલો આવશે પછી આનો જે છે એ બીજો લેશું ત્યારે આનો જે છે એ બીજો ગુણાશે બરાબર છે. પણ અહીંયા જે છે બરાબર છે તો આ રીતે જે છે આ 2 ગોઠવાઈ ગયા એટલે આપણને એક જે છે ઘટક મળી ગયો આ રીતે. હવે એવી રીતે આપણે આનો વારો લેશું બરાબર છે અને આનો વારો લેશું આપણે બરાબર છે ત્યારે A21 થશે આ હારનો બરાબર છે. તો ફરી પાછું આપણે એને ગુણાકાર કરીશું તો આપણને બીજી હાર મળશે. અને આ રીતે આપણે એક જે છે હાર બરાબર છે આડી લેશું અને બીજી ઊભી લેશું અને એવી રીતે આપણે શું કરી શકીએ છીએ પરિણામી ગુણાકારનો મેટ્રિક્સ શું કરી શકીએ છીએ મેળવી શકીએ છીએ. અને આપણને પરિણામી મેટ્રિક્સ જે છે મિત્રો અહીંયા આપણને બતાવેલો જ છે બરાબર છે અને એ શું મળશે આપણને 2/3. તો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનમાં ખાસ યાદ રાખીશું આમ હાર બરાબર છે જ્યારે આની શું લઈશું આપણે સ્તંભ. તો આપણને આ રીતે બરાબર છે આમ લેશું એટલે એક ઘટક પછી પાછો આમ કરશું એટલે બીજો ઘટક એટલે આ ઘટક મળશે પછી આમ કરી અને ફરી પાછું જે છે આપણે આમ 3 ગુણાકાર કરશું એટલે આપણને ત્રીજો ઘટક મળશે મિત્રો. તો આ રીતે આપણને 3 ઘટકો જે છે એ મળશે પછી બીજી લાઈનનો વારો આવશે અને એવી રીતે કામ શરૂ થશે મિત્રો. તો આ રીતે ગુણાકાર કરી શકાય છે. ગુણાકાર જે છે શ્રેણિકોનો એ ખૂબ જ અગત્યનો છે એ ખાસ શીખી લો અને પ્રેક્ટિસ માગી લે એમ છે. ખાલી એ માત્ર તમને એક ઉદાહરણ દ્વારા મેં શું કરેલું છે સમજાવેલું છે. તો જુઓ અહીંયા A ક્રોસ B તો આપણી પાસે મેટ્રિક્સ છે એ શું છે તો હાર જે છે એ 3 છે પણ સ્તંભ 2 છે અને અહીંયા જે છે હાર જે છે બરાબર છે એ 2 છે અને સ્તંભ 3 છે. તો આ શરત જે છે આપણી સંતોષાય છે માટે આપણે એનો ગુણાકાર કરી શકશું. તો જુઓ અહીંયા આ 2 જે છે બરાબર છે એને પહેલાં 1 સાથે ગુણો એટલે આ રીતે મળશે 2 × 1 પછી 3 જે છે બરાબર છે એને પાછો અહીંયા 1 સાથે ગુણો એટલે
3 ગુણ્યા 1, તો જે 3 ગુણ્યા 1 બતાવેલ છે, 2 ગુણ્યા 1 એટલે 2, અને 3 ગુણ્યા 1 એટલે 3, અને 2 વત્તા 3 કરીશું મિત્રો એટલે 5 મળશે. તો આ રીતે આપણને પહેલો ઘટક મળી ગયો, બરાબર છે. આમ હવે આપણે આનો વારો લેશું. આપણે ફરી પાછું 2 ગુણ્યા 1 એટલે અહીંયા આવશે, પછી 3 ગુણ્યા 0 એટલે અહીંયા મળશે આપણને. 2 ગુણ્યા 1 એટલે 2, અને 3 ગુણ્યા 0 બરાબર છે એટલે 0, એટલે જવાબ આપણને મળશે 2. ફરી પાછું આપણે લઈશું પહેલી હાર, ત્રીજો સ્તંભ લેશું મિત્રો. તો એવી રીતે 2 ગુણ્યા 1 એટલે 2 મળશે આપણને, અને 3 ગુણ્યા 2 એટલે આપણને 6 મળશે, અને આમ બરાબર છે 2 વત્તા 6 બરાબર શું મળશે? 8 મળશે. તો આ રીતે આપણને બરાબર છે 5, 2 અને 8 એ આપણને આ રીતે મળશે. ફરી પાછું જે રીતે મેં 2 અને 3 માટે કર્યું છે એ જ રીતે આપણે 1 અને 1 માટે કરવાનું છે. ફરી પાછી પહેલી હાર, બીજાનો પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ, અને એમ ગણતરી કરીશું એટલે આપણને ફરી પાછો આ રીતે ગુણાકાર જે છે એનો મેટ્રિક્સ મળશે, અને પરિણામે શું મળશે? 2, 1 અને 3. એવી રીતે આપણે ત્રીજાનું લેવાનું કે ભાઈ 1 ગુણ્યા 1, તો જોઈ શકીએ છીએ 1 ગુણ્યા 1 અહીંયા મળશે આપણને. અને એવી જ રીતે આપણે લઈએ છીએ હવે, બરાબર છે કે 0 ગુણ્યા 1 આ આવશે, તો 1 ગુણ્યા 1 એટલે 1 થશે, અને 0 એટલે જવાબ 1 આવ્યો. તો અહીંયા જે છે આનો પહેલી હારનો જવાબ જે છે આપણને મળી ગયો. એવી જ રીતે આનો હવે બીજા સ્તંભ સાથે ગુણાકાર કરો, તો 1 ગુણ્યા 1 જે છે એ 1 થશે, બરાબર છે. અને ફરી પાછું 0 ગુણ્યા 0 કરશો એટલે 0 મળશે, એટલે ફરી પાછું 1 આવશે. અને આ રીતે હવે ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર લેવાનો છે. 1 ગુણ્યા 1 એટલે આપણને 1 મળશે, અને 0 ગુણ્યા 2 એટલે 0 થશે, એટલે 1 ગુણ્યા 1 બરાબર 1, અને વત્તા 0 બરાબર 1 આવશે, અને આ રીતે આપણને 1, 1, 1 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે તમને બધાને બરાબર હવે કે ગુણાકાર જે છે શ્રેણિકોના એ આપણે કેવી રીતે કરવાના છે મિત્રો. તો આ ગુણાકાર જે છે એની થોડી પ્રેક્ટિસ જે છે એ ખૂબ જ જરૂરી છે, અને આ પ્રેક્ટિસ કરશો તો તમને બહુ કંઈ અઘરું છે નહીં, સહેલાઈથી મિત્રો ફાવી જશે. આપણે એનાથી આગળ જઈએ. હવે જો અહીંયા રિઝલ્ટ જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે આપણને 3/3 મેટ્રિક્સ મળ્યો છે. એવી જ રીતે આપણે એક વધારાની ક્રિયા જે છે, આપણે અત્યાર સુધી સરવાળો લીધો, બાદબાકી લીધો, ટ્રાન્સપોઝ લીધું જે છે, ઉપરાંત મલ્ટિપ્લિકેશન પણ લીધું આપણે, અને એવી જ એક ક્રિયા જે છે એ છે મેટ્રિક્સના ઇન્વર્ઝનની પ્રક્રિયા છે. ઇન્વર્સ જે છે બરાબર છે એટલે કે વ્યસ્ત મેટ્રિક્સ. તો અહીંયા જોઈ શકીએ છીએ ચિત્રની અંદર આપણે કે આ જે છે બંને ફિગર્સ જે છે બરાબર છે એ એકબીજાના ઇન્વર્ઝન છે. ડાબા જમણી શું થયેલી છે? એની ઉલટાયેલી છે. તો આને શું કહી શકીએ છીએ આપણે? ઇન્વર્ઝન જે છે. તો આપણે ચિત્રો દ્વારા જે છે તમને એક ઇન્વર્ઝન જે છે એને બતાવવાનો શું કરેલો છે? આપણે પ્રયત્ન કરેલો છે મિત્રો. તો જોઈ શકીએ છીએ મેટ્રિક્સની અંદર કે આપણી પાસે કોઈ મેટ્રિક્સ છે બી, અને એનો આપણે વ્યસ્ત લઈએ તો વ્યસ્તને આપણે એનો ઇન્વર્સ કહી શકીએ છીએ. એટલે કે વ્યસ્તને ઇંગ્લિશમાં કહીએ છીએ રેસિપ્રોકલ. તો જ્યારે શ્રેણિકોની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે એને 1/2 દર્શાવતા નથી, પરંતુ કોઈ પણ શ્રેણિકના વ્યસ્તને આપણે બી ઇન્વર્સ વડે દર્શાવીએ છીએ, બીની -1 વડે દર્શાવીએ છીએ, અને માટે આપણે એને કહીએ છીએ મેટ્રિક્સ ઇન્વર્ઝન. તો આપણે આ રીતે કોઈ શ્રેણિક હોય એને આપણે મલ્ટીપ્લાય કરીએ એના વ્યસ્ત મેટ્રિક્સ વડે, અને આપણને ખબર જ છે કે કોઈ પણ સંખ્યા અને એની વ્યસ્ત સંખ્યા સાથે ગુણીએ તો જવાબ 1 આવશે. અને આથી જ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે કે બી ઇન્વર્સ કરીએ તો આપણને બરાબર છે યુનિટરી મેટ્રિક્સ, યુનિટ મેટ્રિક્સ જે છે એ જ આપણને શું થવો જોઈએ? મળવો જોઈએ. અને એટલા જ માટે લખ્યું છે બરાબર છે કે અહીંયા જે છે એ આપણને યુનિટ મેટ્રિક્સ મળશે, અને એ જાણે કે અદિશ છે બરાબર છે એ રીતે શું કરશે? વર્તશે. તો આ રીતે આપણે મેટ્રિક્સ જે છે એનો ઇન્વર્સ મેટ્રિક્સ છે મિત્રો એ પણ શું કરી શકીએ છીએ? શોધી શકીએ છીએ. અને મેટ્રિક્સનો ઇન્વર્સ મેટ્રિક્સ જે છે એ પણ શું કરે છે? અસ્તિત્વ ધરાવે છે. હવે અહીંયા જ તમને એક ઉદાહરણ આપીને જરા મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે આપણી પાસે એક આ મેટ્રિક્સ છે. આપણને મેટ્રિક્સના ઇન્વર્ઝનની પ્રક્રિયા કેવી રીતે મેટ્રિક્સ શોધવો વગેરે કાંઈ આવડતું નથી, પણ હું તમને ખાલી એક ઉદાહરણ દ્વારા સમજાવવા માગું છું કે આ એક મેટ્રિક્સ છે અને આ એનો ઇન્વર્સ મેટ્રિક્સ છે. તમારે યાદ રાખવાનું કે ઇન્વર્સ મેટ્રિક્સમાં શું હશે કે ડાયાગોનલ ઉપર છે ને નિશાની બદલાઈ ગયેલી હશે, કાં અથવા તો આ બાજુ કાં તો આ બાજુ. તો જોઈ શકો છો અહીંયા કે આ જે છે 1 અને 2 જે છે બરાબર છે એ એમને રાખેલા છે આપણે, અને આ 1 અને 1 એટલે કે માઇનસ જે છે અહીંયા ઉલટા. તો આપણને આ રીતે શું મળશે? ઇન્વર્સ મેટ્રિક્સ મળશે. તો જુઓ
આપણી પાસે એક પ્રક્રિયા કરીએ છીએ આપણે જે લખતા હતા કે AX = D, તો આ જે છે આપણો વેક્ટર છે જેના આપણે x1 અને x2 ઘટકો દર્શાવેલ છે. આપણી પાસે આ મેટ્રિક્સ જે છે એ મેટ્રિક્સ છે, બરાબર છે. એના D બરાબર આપણે 6 અને 9 લઈ લઈએ છીએ. અને આપણને ખબર જ છે કે કોઈ પણ મેટ્રિક્સને એના ઇન્વર્સ મેટ્રિક્સ સાથે ગુણીએ, એટલે કે જો હવે હું આ મેટ્રિક્સને એના ઇન્વર્સ સાથે ગુણી દઉં તો આ બેનો ગુણાકાર જે છે મને યુનિટ મેટ્રિક્સ જ મળવો જોઈએ, બરાબર છે. અને એમ કરવાથી મને શું મળશે, તો આપણો મૂળ સદિશ જે છે, બરાબર છે, એ મને મળી જશે. એટલે કે x1 અને x2 મારે મેળવવા છે. ખરેખર તમે જોશો ને તો આ લિનિયર ઇક્વેશન્સ છે. આ લિનિયર ઇક્વેશન્સને આપણે કેમ લખીએ છીએ આપણે કે 1x1 વત્તા, બરાબર છે, 1x2 = 6, 2x1 વત્તા 1x2, બરાબર છે, = 9. તો આ બે શું છે, લિનિયર ઇક્વેશન્સ છે. અને આવા લિનિયર ઇક્વેશન્સને આપણે સોલ્વ કરવા હોય, એટલે કે x1 અને x2 ની કિંમત આપણે શોધવી હોય મિત્રો, તો આપણે એને એના ઇન્વર્સ મેટ્રિક્સ વડે શું કરવું જોઈએ, ગુણવો જોઈએ. એને ગુણાકાર કરવાથી આપણે, બરાબર છે, એ વેક્ટર્સ જે છે એ ઘટકો જે છે x1 અને x2 અજ્ઞાત જે છે એને આપણે શું કરી શકીએ, શોધી શકીએ. તો આ ઇન્વર્સ મેટ્રિક્સ જે છે એની શું છે, ઉપયોગિતા છે. જો મેં અહીંયા ગુણાકાર કરેલો છે, ફરી પાછો મેં ગુણાકાર સમજાવેલો કે આ બે મેટ્રિક્સનો ગુણાકાર કેવી રીતે થાય. એવી રીતે આપણે ગુણાકાર કરીશું ને તો આપણને મળશે અહીંયા યુનિટ મેટ્રિક્સ. આ બેનો ગુણાકાર કરીશું તો, અને આ x1 x2 આવી ગયા, બરાબર છે. અને ફરી પાછો આપણે આ બંને બાજુએ ઇન્વર્સ મેટ્રિક્સ વડે ગુણી દીધા, અને હવે ફરી પાછો આ બેનો ગુણાકાર કરીશું આપણે આ બંનેનો, તો આપણને મળશે 3 અને 3. અને આ યુનિટ મેટ્રિક્સ છે એટલે એને એકમ સદિશ કહી શકીએ છીએ આપણે, બરાબર છે. સ્કેલર તરીકે વર્તે એને આપણે એક તરીકે લઈ શકીએ છીએ, એટલે ન લખીએ તો પણ ચાલે. અને માટે x1 x2 = 3 3. તો આમ આપણને ઘણી વખત આઇગન વેલ્યુ મેળવવા માટે, આમ ઇન્વર્સ મેટ્રિક્સ જે છે, આઇગન વેક્ટર મેળવવા માટે જે છે, બરાબર છે, એ આ ઇન્વર્સ મેટ્રિક્સ છે એ ઘણી બધી વખત શું થતો હોય છે, ઉપયોગ થતો હોય છે. તો આમ ઇન્વર્સ મેટ્રિક્સ જે છે એની ઘણી બધી ઉપયોગિતા છે. ખાલી મેં તમને અહીંયા એક ઉદાહરણ આપી અને ઇન્વર્સ મેટ્રિક્સ જે છે, બરાબર છે, એનો ઉપયોગ બતાવેલો છે. ઇન્વર્સ મેટ્રિક્સ જે છે એને કેવી રીતે મેળવવો, બરાબર છે, એ તમારા કોર્સની અંદર આગળ તમે જ્યારે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ મેટ્રિક્સ છે, બરાબર છે, એનો એડજોઇન્ટ મેટ્રિક્સ લઈએ અને આપણે એના ડેટ એ વડે શું કરી નાખીએ, ડિટર્મિનન્ટ જે છે એના મૂલ્ય વડે ભાગી નાખીએ, બરાબર છે, તો આપણને મેટ્રિક્સ જે છે એનો ઇન્વર્સ મેટ્રિક્સ છે એ મિત્રો મળતો હોય છે. અને ક્યારેક આપણને સમય મળશે તો આપણે મેટ્રિક્સના ઇન્વર્સ મેટ્રિક્સ છે એ અને એના ઉપયોગો જે છે એના વિશે આપણે મિત્રો વધારે વાત કરીશું. પરંતુ આપણને એટલી ખ્યાલ આવી ગઈ કે મેટ્રિક્સોનો સરવાળો, બાદબાકી, ટ્રાન્સપોઝ, ઇન્વર્સ મેટ્રિક્સ જે છે એના ઉપયોગો, ઇન્વર્સ મેટ્રિક્સ એટલે શું, એનો એક આપણે પ્રાથમિક ખ્યાલ જે છે મિત્રો એ અહીંયા હાલ અત્યારે લીધેલો છે. આપણે આગળ ઉપર જોઈએ મિત્રો, તો આપણે મેટ્રિક્સ છે એને જનરલ ફોર્મમાં દર્શાવીએ. તો આ મેટ્રિક્સ જે છે એનું જનરલ ફોર્મ છે. આ ખરેખર જે આપણે સમીકરણ લખેલા હતા એ જ છે, A11 x1, બરાબર છે, A12 x2, A13 x3, એ જ જે છે. અને અહીંયા B1 B2 છે, એ જ જે આપણે લિનિયર ઇક્વેશન્સ લખેલા, એ લિનિયર ઇક્વેશન્સને આપણે ટૂંકમાં લખવું હોય તો સિગ્માના સ્વરૂપમાં મિત્રો આ રીતે શું કરી શકીએ છીએ, લખી શકીએ છીએ, બરાબર છે. અને એ જ સમીકરણને મેં જ્યારે શરૂઆત કરેલી ત્યારે જ આપણે આ ફોર્મમાં શું કરેલું, એને દર્શાવેલું હતું મિત્રો. તો આ રીતે આપણે એને મેટ્રિક્સ જે છે એને જનરલ ફોર્મમાં આ રીતે શું કરી શકાય, દર્શાવી શકાય. કે જ્યાં એ શું છે, તો કે આ જે લિનિયર ઇક્વેશન્સ છે એના સહગુણકથી બનતો શું છે, આ મેટ્રિક્સ છે. અને આ એક્સ જે છે એ શું છે, એના વેક્ટર્સ જે છે અથવા તો શું છે, એના વેરિયેબલ્સ છે, બરાબર છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે જો આપણા એક્સ શોધવો હોય તો આ એને બરાબરની પેલી બાજુ લઈ જવો જોઈએ. તો આપણે જ્યારે સાદી ક્રિયા કરતા હોય છે ત્યારે એ છેદમાં જતો હોય છે, પરંતુ અહીંયા છેદમાં ન લખી શકીએ આપણે, બરાબર છે. મેટ્રિક્સની અંદર એને ઇન્વર્સ મેટ્રિક્સ લેવો જોઈએ, એટલે કે આ એને આ બાજુ લઈ જઈએ તો એ ઇન્વર્સ થઈ જશે. અને એ ઇન્વર્સ થઈ જાય, બરાબર છે, તો એ ઇન્વર્સ બી થશે. પણ બીની કિંમત શું છે, તો કે એ એક્સ છે. તો એ ઇન્વર્સ એ ઇન્ટુ શું થઈ જશે, એક્સ થઈ જશે. અને આપણને બધાને ખબર જ છે કે એ ઇન્વર્સ એ = 1, અને માટે આપણને એક્સ મળી શકે છે. અને આમ આપણને, બરાબર છે, જનરલાઇઝ જે મેં વાત કરી તમને, તો આ જે છે આ રીતે આપણે કોઈ પણ વેક્ટર્સ જે છે, વેરિયેબલ્સ જે છે, એને આપણે શું કરી શકીએ છીએ, આની મદદથી શું કરી શકીએ છીએ, આપણે શોધી શકતા હોઈએ છીએ. હવે મિત્રો જે છે ખાસ આપણે પ્રયોગની અંદર જે છે આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ જે છે, બરાબર, જે શોધવાની છે, બરાબર છે, એના માટે જરૂરી બેઝિક છે, એક પાયાની જરૂરિયાત છે. એ બધી જ પાયાની જરૂરિયાત જે છે એને આપણે શીખી લીધેલી છે. અને હવે આપણે આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ એ શીખવા માટે આપણે બરાબર તૈયાર છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા મેં લખેલું છે આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ. તો શું છે આઇગન વેક્ટર્સ, બરાબર છે? ધ આઇગન વેક્ટર્સ ઓફ અ સ્ક્વેર મેટ્રિક્સ આર a non-zero vectors that are being multiplied by a matrix.
બરાબર છે. આ આઇગન વેક્ટર્સ જે છે બરાબર છે એ શું છે? એ કોઈ મેટ્રિક્સ છે, સ્ક્વેર મેટ્રિક્સ, બરાબર છે. એની સાથે ગુણકમાં આવતો એક મેટ્રિક્સ છે. જો લખેલું જ છે ધેટ આફ્ટર બિંગ મલ્ટીપ્લાઇડ બાય ધ મેટ્રિક્સ, બરાબર છે, રિમેન પેરેલલ ટુ ધી ઓરિજિનલ વેક્ટર. એટલે આપણી પાસે કોઈ મેટ્રિક્સ હોય અને એને જો કોઈ આપણે સદિશ વડે શું કરી દઈએ આપણે, બરાબર છે, ગુણાકાર કરી દઈએ, આપણે કોલમ મેટ્રિક્સ વડે ગુણી દઈએ, તો એ કોલમ મેટ્રિક્સ જે છે મિત્રો એને આપણે કહીએ છીએ આઇગન વેક્ટર્સ. તો આપણી પાસે કોઈ પણ સદિશ હોય, કોલમ વેક્ટર્સ જે છે બરાબર છે એ આઇગન વેક્ટર છે, અને સ્ક્વેર મેટ્રિક્સ જે છે બરાબર છે એ આઇગન વેક્ટર્સ ઉપર શું કરશે? ક્રિયા કરશે. અને જાણે કે સ્કેલર હોય એવી રીતે શું કરશે? વર્તે મિત્રો. અને આપણને બરાબર છે ફરી પાછો ઓરિજિનલ વેક્ટર્સ જે છે એને પેરેલલ બીજો વધારાનો અથવા તો ઓછો નાના મૂલ્યનો એક બીજો સદિશ શું કરશે મિત્રો? આપણને આપશે. જે હું થોડા ઉદાહરણ લઈશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે ખાલી આટલી વાત કરવાથી તમને ખ્યાલ નહીં આવી શકે, પરંતુ હમણાં જ ઉદાહરણ લેવાનો છું જેથી કરીને તમારા મગજમાં આ જે વિચાર છે જે હું બોલી રહ્યો છું વધારે સ્પષ્ટ થશે મિત્રો. તો આપણે જરા વિચારી લઈએ શબ્દને કે આઇગન વેક્ટર્સ, બરાબર છે. આઇગન જે છે એને આપણે કહીએ છીએ પ્રોપર અથવા ઓવન, આપણો મૂળ સદિશ, બરાબર છે. આઇગન વેક્ટર એટલે મૂળ સદિશ જે છે. આઇગન શબ્દ જે છે એ ખરેખર તમે જોવા જાઓ તો એ જર્મન શબ્દ છે, બરાબર છે, એ પ્રિફિક્સ છે. અને આઇગન વેક્ટર બરાબર છે એટલે કે બરાબર છે ઓવન વેક્ટર, મૂળ સદિશ જે છે આપણો, બરાબર છે, આપણો પ્રોપર સદિશ જે છે એને આપણે શું કહી શકીએ છીએ? યોગ્ય સદિશ એને આપણે કહી શકીએ છીએ આઇગન વેક્ટર્સ. એને આપણે આઇગન વેક્ટર્સ કહી શકીએ. અને આઇગન વેક્ટર્સ આર સમટાઇમ્સ ઓલ્સો કોલ્ડ આ કેરેક્ટરિસ્ટિક્સ વેક્ટર્સ. એને આપણે કેરેક્ટરિસ્ટિક્સ વેક્ટર્સ તરીકે પણ ઓળખીએ છીએ, આઇગન વેક્ટર તરીકે પણ ઓળખી શકીએ છીએ. ગુજરાતીની અંદર આપણે મૂળ અથવા તો પ્રોપર અથવા તો ઓન વેક્ટર, બરાબર છે, આપણા પોતાનો વેક્ટર્સ જે છે એને પણ આપણે શું કરી શકીએ છીએ? કહી શકાય છે. અને મૂળભૂત રીતે એક જર્મન શબ્દ જે છે બરાબર છે આઇગન, એના ઉપરથી જે છે આ ઉતરી આવેલ છે. એનો અર્થ જે છે ઓન અથવા તો પ્રોપર થતો હોય છે. અને આપણે જો એની વેલ્યુ લઈએ તો એને શું કહે છે? કેરેક્ટરિસ્ટિક્સ વેલ્યુ. અને એ વેલ્યુ વિશે આપણે હમણાં થોડા ઉદાહરણ લઈશું મિત્રો, એટલે આપણને